શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળીશું મોક્ષદા એકાદશીનું મહાત્મય, પૂજા વિધિ, શુભ મુહૂર્ત, પારણાનું સમય અને આ વ્રતની કથા વાર્તા જાણીશું અને આજના દિવસે કરવાના ઉપાયો જાણીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. તો ચાલો શરૂ કરીએ. જન્મ મૃત્યુના ચક્કરમાંથી બચવા માટે કરો મોક્ષદા એકાદશીનું વ્રત. જાણો તિથિ અને મુહૂર્ત. માગશર મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીની તિથિ 22 ડિસેમ્બર 2023ના રોજ સવારે 8:16 શરૂ થશે અને 23 ડિસેમ્બર 2023ના રોજ સવારે 7:11 સમાપ્ત થશે. 22 ડિસેમ્બર 2023ના રોજ મોક્ષદા એકાદશીનો ઉપવાસ કરનાર લોકોએ 23 ડિસેમ્બર 2023ના રોજ બપોરે 1:22 થી 3:25 સુધી પારણા કરી લેવા. જ્યારે વૈષ્ણવ સંપ્રદાયના લોકો 24 ડિસેમ્બર સવારે 7:10 થી 9:14 વચ્ચે મોક્ષદા એકાદશીના પારણા કરી શકે છે. હવે આપણે મોક્ષદા એકાદશીની કથા સાંભળી લઈએ. માગશર મહિનાની સુદ પક્ષની એકાદશી. અર્જુન બોલ્યા, હે ભગવાન, તમે ત્રણેય લોકના અધિપતિ છો, બધાને સુખ આપનાર છો અને વિશ્વના પિતા છો, તેથી હું તમને પ્રણામ કરું છું. હે દેવ, તમે બધાના હિતેચ્છુ છો, મહેરબાની કરીને મારા એક સંશયને દૂર કરો. માગશર મહિનાના સુદ પક્ષની જે એકાદશી છે તેનું નામ શું છે અને એ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે અને તેની વિધિ વિધાન શું છે તે મને જણાવો. ભગવાન કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, તમે ઘણો જ ઉત્તમ પ્રશ્ન કર્યો છે, તેથી તમારી કીર્તિ સંસારમાં ફેલાશે. તમે હવે તેને ધ્યાનપૂર્વક સાંભળો. માગશર મહિનાના સુદ પક્ષની એક એકાદશી અનેક પાપોને નાશ કરનારી છે. આ એકાદશી મોક્ષદા નામથી પ્રસિદ્ધ થઈ છે. આ દિવસે શ્રી દામોદર ભગવાનની ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. હે અર્જુન, હવે હું એક પુરાણ કથા કહું છું. આ એકાદશીનું વ્રત કરવાથી નરકમાં ગયેલ માતા પિતા પુત્રાદિને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આની કથા આ પ્રમાણે છે. પ્રાચીન ગોકુળ નગરમાં વૈખાનસ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં એક બ્રાહ્મણ ચારો વેદોનો જ્ઞાતા રહેતો હતો. એકવાર રાત્રિમાં સ્વપ્નમાં રાજાએ પોતાના પિતાને નરકમાં પડેલા જોયા. તેને સ્વપ્નમાં આવું જોઈને ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળ થતાં જ બ્રાહ્મણોના સામે પોતાના સ્વપ્નની હકીકત તેને જણાવી. હે બ્રાહ્મણો, મને રાત્રિ સ્વપ્નમાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા અને એમણે મને કહ્યું, હે પુત્ર, હું અહીં નરક ભોગવી રહ્યો છું. આ નરકમાંથી મારી મુક્તિ કરાવ. જ્યારથી મેં એમના આ વાક્યો સાંભળ્યા છે ત્યારથી મને ચેન પડતું નથી. મને હવે રાજસુખ, હાથી, ઐશ્વર્ય, ઘોડા, ધન, સ્ત્રી, પુત્ર વગેરે કશું પણ સુખકારક પ્રતીત નથી થતા. હવે હું ક્યાં જાઉં? હું શું કરું? આ દુઃખના કારણે મારું શરીર તાપ પામી રહ્યું છે. તમે લોકો મને કોઈ પણ રીતનું તપ, દાન, વ્રત વગેરે બતાવો, જેથી મારા પિતાને નરકમાંથી મુક્તિ મળે. રાજાના આવા વાક્યો સાંભળી બ્રાહ્મણોએ કહ્યું, હે રાજન, અહીં નજીક જ વર્તમાન, ભૂત, ભવિષ્યના જ્ઞાતા એક પર્વત નામના મુનિ છે. તમે આ બધી વાત એમને જઈને જણાવો તો તે તમને આની વિધિ બતાવશે. રાજા આવા વાક્યો સાંભળીને મુનિના આશ્રમમાં ગયા. એ આશ્રમમાં અનેક યોગી અને મુનિ તપસ્યા કરતા હતા. એ વખતે 4 વેદના જાણકાર પર્વત મુનિ બીજા બ્રાહ્મણોના સમાન હતા. રાજાએ જઈને એમને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. પર્વત મુનિએ એમને ક્ષેમ કુશળ સમાચાર પૂછ્યા. ત્યારે રાજાએ કહ્યું, હે દેવર્ષિ, તમારી કૃપાથી મારા રાજ્યમાં
બધું જ સર્વશ્રેષ્ઠ છે, પરંતુ અચાનક એક વિઘ્ન આવી ગયું છે, જેથી મને અશાંતિ થઈ રહી છે. હવે તમે કૃપા કરી મારા આ વિઘ્નને દૂર કરો. આ સાંભળી પર્વત મુનિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કરીને અને ભૂત ભવિષ્યનો વિચાર કરવા લાગ્યા. પછી બોલ્યા, હે રાજન, મેં યોગ બળથી તમારા પિતાના સમસ્ત કુકર્મોનું જ્ઞાન શોધી લીધું છે. તેમણે પૂર્વજન્મમાં કામાતુર થયા ત્યારે શોક્યના કહેવા મુજબ પોતાની બીજી રાણીને ઋતુદાન માંગવા છતાં પણ ન આપ્યું. એ પાપ કર્મના કારણે તમારા પિતા નરકમાં ગયા છે. ત્યારે રાજાએ કહ્યું, હે ભગવાન, મારા પિતાજીના ઉદ્ધાર માટે તમે કોઈ ઉપાય બતાવો. ત્યારે પર્વત મુનિએ કહ્યું, હે રાજન, માગશર મહિનાના સુદ પક્ષની જે એકાદશી હોય છે, એ એકાદશીનો તમે ઉપવાસ કરી અને એ ઉપવાસનું પુણ્ય તમે તમારા પિતા માટે સંકલ્પ કરીને મૂકી દો. આ એકાદશીના પુણ્યના પ્રભાવથી અચૂક જ તમારા પિતા મુક્ત થશે. મુનિના આ વાક્યો સાંભળી રાજાએ પોતાના રાજ્યમાં આવીને કુટુંબ સાથે મોક્ષદા એકાદશીનો ઉપવાસ કર્યો. રાજાએ આ ઉપવાસનું પુણ્ય પોતાના પિતાને આપી દીધું. તેના પુણ્યના પ્રભાવે રાજાના પિતાને મુક્તિ થઈ અને તેઓએ સ્વર્ગમાં જતા પોતાના પુત્રને કહ્યું, હે પુત્ર, તારું કલ્યાણ થજો. માગશર મહિનાના સુદ પક્ષની મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે, તેના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. મોક્ષદા એકાદશી વ્રતનો લાભ. પવિત્ર ગ્રંથો અનુસાર મોક્ષદા એકાદશીનું વ્રત રાખવાથી પરમાત્માના આશીર્વાદ મળી શકે છે. વ્યક્તિના પાપોને દૂર કરે છે અને શરીર, મન અને આત્માને શુદ્ધ કરે છે. તમારા અને તમારા પૂર્વજો માટે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી શકો છો. અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન ફળની પ્રાપ્તિ થાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી વર્ષની અન્ય 23 એકાદશીઓનું વ્રત કરવા જેટલો લાભ એક એકાદશીના વ્રત કરવાથી મળે છે. હિન્દુ કેલેન્ડર મુજબ મોક્ષદા એકાદશી માગશર મહિનામાં શુક્લ પક્ષ દરમિયાન એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરી ભગવાન કૃષ્ણની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ લગભગ નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં મોક્ષદા એકાદશી આવે છે. મોક્ષદા એકાદશી હિન્દુઓ માટે, ખાસ કરીને વૈષ્ણવો અથવા ભગવાન વિષ્ણુના ઉપાસકો માટે શુભ દિવસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી કૃષ્ણએ પવિત્ર ભગવદ્ ગીતાનું પઠન કર્યું હતું. આ એકાદશીને ગીતા જયંતી પણ કહે છે. મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓને પણ તેના દ્વારા મોક્ષ મળે છે. મોક્ષદા એકાદશી ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ વર્ષે મોક્ષદા એકાદશીની તિથિને લઈને મૂંઝવણ છે. મોક્ષદા એકાદશીની ચોક્કસ તારીખ, સમય અને મહત્વ જાણવું જરૂરી છે. મોક્ષદા એકાદશી તારીખ અને વ્રતનો સમય. વર્ષ 2023ની છેલ્લી મોક્ષદા એકાદશી 22 અને 23 ડિસેમ્બર 2 દિવસ માટે ઉજવવામાં આવશે. રહે છે. આજે ગીતા જયંતી પર કરેલો આ સરળ કામ પ્રાપ્ત થશે. શ્રી કૃષ્ણ અને લક્ષ્મીજીની કૃપા. અભિષેક. ઘરમાં સતત કલેશ કે ઝઘડા થતા રહેતા હોય તો તેવી સ્થિતિમાં ગુલાબ જળમાં કેસર મિશ્રિત કરીને તેનો શ્રી કૃષ્ણ પર અભિષેક કરવો જોઈએ. તેનાથી ઘરમાં શાંતિની સ્થાપના થશે. ગીતા જયંતીના દિવસે પૂજામાં ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતય કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્રનો જાપ કરવાથી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થાય છે. ખીરનો પ્રસાદ. ગીતા જયંતીના દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ અર્પણ કરવો શુભ માનવામાં આવે છે. એ જ ખીરમાં તુલસી દળ ઉમેરીને શ્રી કૃષ્ણને પણ ભોગ લગાવવો જોઈએ. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન કૃષ્ણની પણ કૃપા આપની પર બની રહે છે.
મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.